થિયરી 86 બિલ્ડિંગ બિઝનેસ ઓન ધ નેટ ઇન્ટરનેટ પર વ્યવસાયનો વિકાસ જ્યાં ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ બિઝનેસ બિઝનેસ ટુ કન્ઝ્યુમર બિઝનેસ ટુ બિઝનેસ કસ્ટમર ટુ કસ્ટમર કન્ઝ્યુમર ટુ બિઝનેસ ટાઈપ અને ડિટેલ્સ જ્યાં બિઝનેસ ટુ કન્ઝ્યુમર જેમાં ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગ કરીને વ્યવસાયી કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે. બિઝનેસ ટુ બિઝનેસ જેમાં ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગ કરીને વ્યવસાયી કે સંસ્થાઓ અન્ય વ્યવસાયી કે સંસ્થાઓને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે. કસ્ટમર ટુ કસ્ટમર જેમાં ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગ કરીને ગ્રાહકો અન્ય ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે. કન્ઝ્યુમર ટુ બિઝનેસ જેમાં ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગ કરીને ગ્રાહકો અન્ય વ્યવસાયીને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે. ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ બિઝનેસ ઇન ગવર્મેન્ટ રેફરન્સ એન્ડ ઇટ્સ એક્ઝામ્પલ જ્યાં ગવર્મેન્ટ ટુ બિઝનેસ www.incometaxindia.gov.in ગવર્મેન્ટ ટુ સિટીઝન www.gujaratindia.gov.in ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ www.digitalpolicecitizenservice.gov.in ગવર્મેન્ટ ટુ એમ્પ્લોયી www.attendance.gov.in થિયરી 87 પેમેન્ટ એન્ડ ઓર્ડર પ્રોસેસિંગ ઓથોરાઇઝેશન ચાર્જબેક એન્ડ અધર પેમેન્ટ મેથડ્સ જ્યાં ટાઈપ્સ ઓફ ડિજિટલ પેમેન્ટ્સ બેન્કિંગ કાર્ડ્સ બેન્કિંગ કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. ગ્રાહકો મોબાઈલ એપ્લિકેશનમાં સંગ્રહિત કાર્ડ માહિતીનો ઉપયોગ કરીને સેવાઓ માટે ચૂકવણી કરી શકે છે. યુએસએસડી અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા તેનો ઉપયોગ કોઈપણ બેન્કિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વિના મોબાઈલનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહાર કરવા માટે કરી શકાય છે. યુપીઆઈ યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ બેંક ખાતું ધરાવતા વપરાશકર્તાઓ યુપીઆઈ દ્વારા એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ અન્ય બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે. એઈપીએસ આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ તમામ બેન્કિંગ વ્યવહારો બેન્કિંગ સંવાદદાતા દ્વારા કરવામાં આવે છે જે આધાર વેરિફિકેશન પર આધારિત છે. મોબાઈલ વોલેટ્સ વપરાશકર્તાઓ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તેમના વર્ચ્યુઅલ વોલેટમાં નાણાં ઉમેરી શકે છે અને વોલેટમાં ઉમેરાયેલા નાણાંનો ઉપયોગ ડિજિટલ વ્યવહારો કરવા માટે કરી શકે છે. પીઓએસ પોઈન્ટ ઓફ સેલ મશીન્સ દુકાનો અથવા સ્ટોર્સમાં પીઓએસ ટર્મિનલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે જ્યાં ખરીદી માટે ચૂકવણી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકાય છે. મોબાઈલ બેન્કિંગ બેંકો દ્વારા ડિજિટલ રીતે વ્યવહારો કરવા માટે સ્માર્ટફોનમાં તેમની મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવા છે. ઇન્ટરનેટ બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગ એ મોબાઈલ ફોન લેપટોપ પીસી અને સક્રિય ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરીને તમારા બેન્કિંગ વ્યવહારો કરવાની પ્રક્રિયા છે. વોટ ઇઝ પેમેન્ટ ઓથોરાઇઝેશન ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય તે પહેલા ચૂકવણી અધિકૃતતાએ ગ્રાહકની નાણાકીય સંસ્થા અથવા ક્રેડિટ કાર્ડ કંપનીની મંજૂરી મેળવવાની પ્રક્રિયા છે. તે ખાતરી કરે છે કે ગ્રાહક પાસે ખરીદીને આવરી લેવા માટે નાણાં અથવા ક્રેડિટ છે. આ મોટે ભાગે બિનમહત્વપૂર્ણ પગલું અત્યંત મહત્વનું છે કારણ કે તે ચૂકવણીની અધિકૃતતા અને પ્રક્રિયા કરવાની ક્ષમતાની ખાતરી આપે છે. વોટ ઇઝ ચાર્જબેક ચાર્જબેક એ એક ચાર્જ છે જે ગ્રાહક તેમના એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા ટ્રાન્ઝેક્શન રિપોર્ટ પર કોઈ આઇટમનો સફળતાપૂર્વક વિવાદ કરે તે પછી પેમેન્ટ કાર્ડ પર પરત કરવામાં આવે છે. ડેબિટ કાર્ડ્સ અથવા
ક્રેડિટ કાર્ડ્સ પર ચાર્જબેક થઈ શકે છે. કાર્ડ ધારકને વિવિધ કારણોસર ચાર્જબેક મંજૂર કરી શકાય છે. થિયરી 88 સિક્યોરિટી ઇસ્યુ એન્ડ પેમેન્ટ ગેટવેઝ. જ્યાં સિક્યોરિટી ઇસ્યુ ડેટા સ્ટીલ. હેકર્સ મુખ્ય હેતુ એ ગ્રાહકોની વ્યક્તિગત ડેટા ચોરી કરવાનો છે જેમણે લોગ ઇન કર્યું છે અથવા ચોક્કસ ઈ કોમર્સ સાઇટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ કાળા બજારમાં પૈસા માટે ડેટા વેચવામાં આવે છે. સ્કેમ. હુમલાખોરો લોગો અથવા કાયદેસરની સાઇટ જેવી માહિતીનો ઉપયોગ કરીને ઈમેલ અથવા સંદેશ મોકલે છે જેથી યુઝર્સને કેટલીક અંગત માહિતી પૂરી પાડવા માટે ફરીથી રૂટ કરી શકાય. માલવેર અટેક. કોઈપણ અનિચ્છનીય સંદેશ અથવા લિંક દ્વારા હેકર સિસ્ટમમાં પ્રવેશ કરે છે અને મુખ્ય સિસ્ટમમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે અને તમામ ડેટાને તેમની સાઇટ પર સ્થાનાંતરિત કરે છે. પ્રોડક્ટ રિટર્ન. કેટલાક છેતરપિંડી કરનારાઓ ખરીદેલ ન હોય તેવા સામાન માટે રિફંડની વિનંતી કરે છે. મેન ઇન મિડલ અટેક. હેકર્સ પોતાને યુઝર અને ઈ કોમર્સ સાઇટની વચ્ચે રાખે છે જે માહિતીની ચોરી માટે નવું કનેક્શન બનાવે છે અને યુઝર્સની એક્ટિવિટી પણ ટ્રેક કરે છે. બેડ બોટ્સ. બોટ એક સ્વાયત્ત પ્રોગ્રામ છે જે અન્ય સિસ્ટમો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવામાં મદદ કરે છે જેથી હેકર્સ ઈ કોમર્સ વેબસાઇટ કાર્ટ પેજમાં દૂષિત બોટ મોકલે છે અને ગ્રાહકોને 10 ગણી રકમ ચૂકવવા માટે દબાણ કરે છે. વોટ ઇઝ પેમેન્ટ ગેટવે? ઈ કોમર્સ પેમેન્ટ ગેટવે એ ઈ કોમર્સ વેબસાઇટ અને પેમેન્ટ પ્રોસેસર વચ્ચેનું એક મધ્યસ્થી ટેકનોલોજી સ્તર છે જે અધિકૃતતા અને પતાવટ માટે ચૂકવણીની માહિતી સુરક્ષિત રીતે પ્રસારિત કરે છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને સક્ષમ કરવા માટે ઓનલાઈન દુકાનદારોને તેમની ચૂકવણીની વિગતો સુરક્ષિત રીતે દાખલ કરવાની મંજૂરી આપવા માટે જરૂરી છે. હાઉ ડુ પેમેન્ટ ગેટવેઝ વર્ક? 1. ગ્રાહક તેમની ચૂકવણી માહિતી દાખલ કરે છે. 2. પેમેન્ટ પ્રોસેસ વ્યવહારને અધિકૃત કરે છે. 3. ગેટવે અધિકૃતતા પ્રાપ્ત કરે છે અને પુષ્ટિ કરે છે. 4. નાણાકીય સંસ્થા વેપારીના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરે છે. 5. પેમેન્ટ ગેટવે ફી વસૂલે છે. લિસ્ટ ઓફ પેમેન્ટ ગેટવેઝ: કેશ ફ્રી, રેઝોરપે, પેટીએમ, પેપલ, પેયુ, ઓપન, બિલડેસ્ક, સીસી એવન્યુ, ઈબીએસ, વર્લ્ડ લાઇન. થિયરી 89 ઓવરવ્યૂ ઓફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી એન્ડ થ્રેટ્સ. જ્યાં ઓવરવ્યૂ ઓફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી. આજે વિશ્વમાં મોટે ભાગે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે જ્યાં હેકર્સ માહિતીની ચોરી કરીને તેનો દુરુપયોગ કરી શકે છે જેથી સાયબર અથવા માહિતીની સુરક્ષા વિશે સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. માહિતીની સુરક્ષા માટે જરૂરી સમસ્યાઓ ઉકેલ લાવવા માટે CIA મોડેલ જાણીતું છે. સી કોન્ફિડેન્શિયાલિટી ગોપનીયતા. આઈ ઇન્ટિગ્રિટી અખંડિતતા. એ ઓથેન્ટિસિટી અધિકૃતતા. લિસ્ટ ઓફ સિક્યોરિટી થ્રેટ્સ: સાયબર ટેરરિઝમ, સોશિયલ એન્જિનિયરિંગ, ટ્રોજન્સ, માલવેર, એડવેર, ફિશિંગ, ડેનિયલ ઓફ સર્વિસ, મેન ઇન ધ મિડલ અટેક, બોટનેટ્સ, SQL ઇન્જેક્શન. ત્યાર પછી વોટ ઇઝ સિક્યોરિટી વલ્નરેબિલિટીઝ? સુરક્ષા નબળાઈ એ કમ્પ્યુટિંગ ઘટક અથવા સિસ્ટમ ગોઠવણીની એક અણધારી લાક્ષણિકતા છે જે આકસ્મિક સંપર્ક, ઇરાદાપૂર્વકના હુમલા અથવા નવા સિસ્ટમ ઘટકો સાથે સંઘર્ષને કારણે પ્રતિકૂળ ઘટના અથવા નુકસાનના જોખમને ગુણાકાર કરે છે. ટાઇપ્સ સિક્યોરિટી વલ્નરેબિલિટીઝ. જ્યાં વલ્નરેબિલિટીઝ ઇન ધ સોર્સ કોડ, મિસકોન્ફિગર્ડ સિસ્ટમ કમ્પોનન્ટ્સ, ટ્રસ્ટ કોન્ફિગરેશન્સ, વીક ક્રેડેન્શિયલિંગ પ્રેક્ટિસીસ, લેક ઓફ સ્ટ્રોંગ ઇન્ક્રિપ્શન, ઇનસાઇડર થ્રેટ, સાયકોલોજીકલ
vulnerabilities, inadequate authentication, injection flows, sensitive data exposure, insufficient monitoring and logs, shared tenancy vulnerabilities. What is information security risk management? ISRM વ્યવસાયોને મદદ કરે છે તે ઘણી બધી રીતો છે. તે ડેટા ચોરી અને સિસ્ટમોના વિનાશને અટકાવે છે, જેનાથી નાણાકીય નુકસાન અને કોર્પોરેટ છબીને નુકસાન થઈ શકે છે. બીજું, તે આંતરરાષ્ટ્રીય ડેટા સુરક્ષા કાયદાઓનું પાલન કરવાનું સમર્થન કરે છે. ત્રીજું, તે ખાતરી કરે છે કે જ્યારે વસ્તુઓ ખોટી થાય ત્યારે વ્યવસાયના આવશ્યક કાર્યો ચાલુ રહી શકે છે. કી કમ્પોનન્ટ્સ ઓફ ISRM: રિસ્ક એસેસમેન્ટ, પોલિસી ફ્રેમવર્ક, મેનેજમેન્ટ સપોર્ટ. બેનિફિટ્સ ઓફ ISRM: બેટર પ્રોબ્લેમ પ્રિવેન્શન, સ્માર્ટ રિસોર્સ યુઝ, ઇન્ક્રીઝડ કસ્ટમર ટ્રસ્ટ, બેટર રૂલ ફોલોઈંગ, ફાસ્ટ પ્રોબ્લેમ રિસ્પોન્સ. અંતે થિયરી 90. ડિરેક્ટરી સર્વિસીસ, એક્સેસ કંટ્રોલ, પ્રાઇવસી પ્રોટેક્શન, ઓડિટ. જ્યાં વોટ ઇઝ ડિરેક્ટરી સર્વિસીસ? ડિરેક્ટરી સેવા એ એક કેન્દ્રીય ડેટાબેઝ છે જે નેટવર્ક પર વપરાશકર્તાઓ અને ઉપકરણો વિશેની માહિતી સંગ્રહિત કરે છે અને તેનું સંચાલન કરે છે. ડિરેક્ટરી સેવાઓ આધુનિક ઓળખ અને એક્સેસ મેનેજમેન્ટનો પાયો છે, જે એન્ટરપ્રાઇઝ આઈટી સિસ્ટમની મુખ્ય વિશેષતા છે. વોટ ઇઝ સિક્યોરિટી? આપણે જે ડિજિટલ સેવાઓ અને ઉપકરણો પર આધાર રાખીએ છીએ તેને ઓનલાઈન જોખમોથી બચાવવાનું છે, જેમાં સ્થાનિક રીતે અથવા ક્લાઉડમાં સંગ્રહિત વિશાળ માત્રામાં ડેટા અને વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવાનો સમાવેશ થાય છે. વોટ ઇઝ એક્સેસ કંટ્રોલ? એક્સેસ કંટ્રોલ એ ડેટા સુરક્ષા પ્રક્રિયા છે જે સંસ્થાઓને કોર્પોરેટ ડેટા અને સંસાધનોને એક્સેસ કરવા માટે કોણ અધિકૃત છે તેનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. વોટ ઇઝ પ્રાઇવસી પ્રોટેક્શન? ગોપનીયતા એ વ્યક્તિગત માહિતીની ગુપ્તતાનું રક્ષણ છે. ઘણી સંસ્થાઓ વપરાશકર્તાઓના PII જેમ કે સામાજિક સુરક્ષા નંબરો, નાણાકીય માહિતી અને વીમા હેતુઓ માટે આરોગ્ય સંભાળ માહિતી હોસ્ટ કરે છે. વોટ ઇઝ ઓડિટ એન્ડ સિક્યોરિટી? સુરક્ષા ઓડિટ એ સંસ્થાની સાયબર સુરક્ષા અને સાયબર જોખમોનું વ્યાપક મૂલ્યાંકન અને વિશ્લેષણ છે. તે નબળાઈઓનો ઉપયોગ થતો અટકાવવા માટે નબળાઈઓ, ધમકીઓ અને સંકળાયેલ શમન વિકલ્પોને સક્રિયપણે ઓળખવાનો છે. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.